નમસ્કાર, ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બાલાચડીની પરીક્ષા એટલે કે સૈનિક સ્કૂલ ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલની એન્ટ્રન્સ એક્ઝામ છે એની હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરવાની છે તે અંગે આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું. ફટાફટ ટૂંકમાં માત્ર 7 થી 8 મિનિટમાં તમને ટૂંકમાં સમજાવી દઉં છું. કોઈ કલાકો વધારવાનો સવાલ જ નથી, કોઈ ગોળ ગોળ ઘુમાવવાનો નથી. અમારા દરેક વિડીયો એકદમ સ્પષ્ટ સરળ ભાષામાં અને ટૂંકમાં આપવામાં આવશે, જેથી આપનું કામ ઝડપથી થઈ જાય. આપને લાંબા વિડીયો જોવાની પણ જરૂર નથી. ચાલો આપણે બાલાચડીની એક્ઝામ માટેની બાળકોની હોલ ટિકિટ તમારા મોબાઈલ ફોનમાં કઈ રીતે ડાઉનલોડ કરવાની છે અને PDF કઈ રીતે સેવ કરવાની છે, તો આ વિડીયોની અંદર આપણે આગળ જોઈએ. સૌપ્રથમ તો તમારે તમારા મોબાઈલ ફોનની અંદર પણ એક બ્રાઉઝર સિલેક્ટ કરી લેવાનું છે અને ઇન્ટરનેટ ચાલુ કરી અને કોઈ પણ એક બ્રાઉઝર ખોલવાનું છે. ક્રોમ છે, બ્રાઉઝર છે કે ગૂગલ છે કે કોઈ પણ એક બ્રાઉઝર ખોલવાનું છે. દાખલા તરીકે હું અહીંયા ક્રોમ ખોલી રહ્યો છું. હવે તમને આ પેજ ખુલે એમાં તમારે જે અહીંયા સર્ચ બટન જોવા મળી રહ્યું છે એમાં તમારે શું લખવાનું છે કે ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ એવું લખવાનું છે. કેવું લખવાનું છે? ઓલ. જો મેં એટલું લખ્યું, મેં ઓલરેડી સર્ચ પહેલાં કરેલું હતું એટલે નીચે આવે છે. તમે આખું લખશો એટલે આવી જાય છે. મારે અહીંયા ઓલરેડી લખેલું આવે જ છે. જો આ લખવાનું છે ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટ્રન્સ એક્ઝામ એવું લખેલું આવે, એ તમારે સિલેક્ટ કરવાનું છે. જો આવું લખેલું આવશે એટલે આ પેજ ખુલશે. આમાં જો ઉપર દરેક વિગત લખેલી છે, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન, મિનિસ્ટર ઓફ એજ્યુકેશન અને અહીંયા 2024 અને આ બધી વિગત લખેલી છે કે સૈનિક સ્કૂલ એન્ટ્રન્સ એક્ઝામ બાલાચડીની એક્ઝામ માટેની છે. આ પેજ છે. હોલ ટિકિટ તમે કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે એ છે. હવે જો અહીંયા તમારે કયો નંબર નાખવાનો છે? એપ્લિકેશન નંબર, એટલે કે તમે જે ફોર્મ ભર્યું છે એ ફોર્મ ભર્યું છે એનો નંબર છે એ નાખવાનો છે. અને ત્યારબાદ ડેટ ઓફ બર્થ, એટલે કે ધોરણ જે 5માં ભણી રહ્યો છે તે બાળકની જન્મ તારીખ નાખવાની છે. ડે એટલે અહીંયા દિવસ, કયા દિવસે એનો જન્મ થયો છે તે, મંથ એટલે મહિનો અને વર્ષ, એટલી વસ્તુ નાખવાની છે. અને ત્યારબાદ છે તમને અહીંયા નીચે જોઈ લખ્યું છે એન્ટર સિક્યુરિટી પિન કેશ સેન્સિટિવ, એટલે કે આવડો આ કોડ તમને જોવા મળે છે ને એ કોડ અહીં નાખવાનો છે. અને કદાચ તમને જો અહીંયા ન ઉકલતો હોય ને તો તમને આ ચકડું દેખાય છે ને એ ચકડા ઉપર ટચ કરશો એટલે નંબર બદલી જશે. ચાલો આપણે એકવાર નંબર બદલીએ. જો બદલી ગયો તો આવી રીતે છે તમે નંબર બદલી નાખો તો પણ ચાલે. અને અહીં એપ્લિકેશન નંબર, અહીંયા જન્મ તારીખ, દિવસ, મહિનો અને વર્ષ, અને આ કેપ્ચા છે અહીં નાખવાના છે. અને ત્યારબાદ અહીંયા વાદળી કલરમાં સબમિટ લખેલું આવે છે એમાં જવાનું છે. ચાલો આપણે વિગત ભરી અને એકાદી હોલ ટિકિટ ખોલીએ એટલે તમને આવડી જાય. અહીંયા છે એક ઉદાહરણ તરીકે એક વિગત ભરી છે. અહીં એપ્લિકેશન નંબર નાખ્યો ને એટલે અહીં ખરા નિશાન આવી જશે. અને જન્મ તારીખ નાખો એટલે અહીંયા ખરા નિશાન આવી જાય. મહિનો સિલેક્ટ કરશો એટલે ખરા નિશાન આવી જાય. 2013 વર્ષ સિલેક્ટ કરશો એટલે ખરા નિશાન આવી જશે. અને ત્યારબાદ અહીંયા તમને વાદળી અક્ષરમાં જે કોડ જોવા મળે છે એ કોડ અહીંયા નીચે નાખશો એટલે ત્યારબાદ આટલી વિગત ભરી અને તમારે અહીંયા સબમિટમાં જવાનું છે. તમે કોડ કદાચ ખોટો નાખશો, ઇનકરેક્ટ લખેલો આવશે, તો અહીંયાથી તમારે બદલી અને બીજો નાખવાનો છે. ચાલો આપણે નાખીએ 28. તો દરેક ડિટેલ ભરી અને તમે સબમિટ આપશો એટલે તમને તમારા પરીક્ષાની બાળકની વિગત ભરી અને સબમિટ આપશો એટલે બાળકની હોલ ટિકિટ જોવા મળશે. જો અહીંયા લખેલું જ આવશે, જો આખું પેજ તમને બતાવશે. જો આની વિગત છે, પણ તમારે માત્ર એટલું જ લેવાનું છે. પેલું પેજ છે એ જો અહીંયા સ્ટુડન્ટની વિગત બતાવે છે કે એપ્લિકેશન નંબર, આ તમારા પરીક્ષાની હોલ ટિકિટ છે.
અહીંયા જો પ્રિન્ટ ઓપ્શન પણ બતાવે છે, એમાં તમારે જઈ અને પ્રિન્ટ પણ આપી શકો છો. ચાલો આપણે પ્રિન્ટમાં જઈએ. જુઓ, તમે પ્રિન્ટમાં જશો પછી પેપરની સાઇઝ છે એ તમારે A4 કરવાની છે. એવી રીતે આ A4 કર્યા બાદ તમારે અહીંયા તમને જે PDF લખેલું બતાવે છે PDF, એમાં જવાનું છે એટલે સેવ થશે. હવે જો આવું ખુલે એટલે તમારે અહીંયા નીચે સેવ લખેલું આવે છે તો એમાં જવાનું છે એટલે આ પેજ છે, PDF છે, હોલ ટિકિટ છે એ સેવ થઈ જશે. જો સેવ થઈ ગઈ. હવે તમારે શું કરવાનું છે કે તમારા ફોનનું જે મેમરી કાર્ડ છે, ફાઇલ મેનેજર છે એમાં જવાનું છે. જે ફાઇલ મેનેજર છે, ફાઇલ એમાં જવાનું છે. હવે એ ખુલે, આવું ખુલે એટલે તમને અહીંયા ડાઉનલોડ ઓપ્શન જોવા મળે છે, એ ડાઉનલોડ એમાં જવાનું છે. હવે જો એમાં આપણે જે PDF ડાઉનલોડ કરી હતી અહીં બતાવે છે ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ, એમાં જવાનું છે એટલે આ PDF તમને બતાવશે. આમાં તમારે બધાની પ્રિન્ટ નથી કરવાની, માત્ર આ પહેલું પેજ જોવા મળે છે એટલાની જ તમારે કોઈ પણ પ્રિન્ટવાળાની દુકાને જઈ અને પ્રિન્ટ કરી લેવાની છે. તો આવી રીતે છે તમે શાંતિપૂર્વક છે એ બાલાચડીની પરીક્ષાની હોલ ટિકિટ છે તમે ડાઉનલોડ કરી શકો છો. અહીંયા તમને દરેક વિગત હોલ ટિકિટમાં જોવા મળશે. તો ઘરે બેઠા માત્ર 5 જ મિનિટમાં તમે છે પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો. જો આપને આ વિડીયો ઉપયોગી થયો હોય, સરળતાથી ડાઉનલોડ કરતા આવડી ગયું હોય, બીજાને ઉપયોગી થાય માટે અમારો વિડીયો શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ પણ જરૂર કરશો. થેન્ક યુ મિત્રો.